કુટણખાના, દારૂ, જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય. આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે. થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો, તમામ ગુજરાતી ભાઈ બહેનોનો, તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે. એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે. આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે. સાથીઓ, બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે 33 જિલ્લામાં 250 થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા, કુટણખાના, દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે. મને બરાબર યાદ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી અને 2019ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના, એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો. ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી, પણ છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે, જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે, જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી, ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ છે, એ સ્પષ્ટપણે દેખાઈ ગયું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી. મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું. હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. હું માંગણી કરું છું, આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે. મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું માફી માંગીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટલાઇન દરિયાકાંઠા પરથી અંદાજિત 64,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તો આજે એક ગુજરાતી જાણવા માંગે છે, આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે, કોના માધ્યમથી આવી રહ્યું છે? આમાં રાજ્યની પોલીસ, ભ્રષ્ટ અધિકારીઓ, ગૃહ વિભાગની શું મિલીભગતને સામેલગીરી છે? આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે? કોણ છે આના એન્ડ યુઝર? એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર, કોલેજીસની બહાર, હોસ્ટેલોની અંદર, યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો. આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે. આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે. હું સવાલ પૂછી રહ્યો છું, કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે? એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી. અને સવાલ એ પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, આમ જનતામાં આટલો ઉકળાટ છે,
ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે, અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. માનનીય ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું, તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષ સંઘવીનો દાવ લઈ રહ્યા છે? એ સવાલ પૂછવા માંગુ છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તમારા પેટનું પાણી કેમ નથી હલતું? તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બહેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે. તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે. હર્ષ સંઘવીના વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. મેં અગાઉ પણ કહેલું, દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, અંબાજી, વડતાલ, આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં બેફામ નિર્લજ્જ બનીને બુટલેગરો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે, અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે. શું કહેવાનું થઈ છે ગુજરાતની સરકારને? ગુજરાતની 6.5 કરોડ જનતા વતી એક જ ડિમાન્ડ છે. ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, નથિંગ લેસ ધેન ધેટ. એનાથી ઓછું કઈ નહીં ખબે. આ 8 ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી. ગુજરાતના 33 જિલ્લા, 250 તાલુકામાં છડેચોક દારૂ આવતું હોય, અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું, તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો? તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે. હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો, એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ને પીઆઈ ની સામે. થરાદમાંથી, સાબરકાંઠામાંથી, બનાસકાંઠામાંથી, ભરૂચમાંથી નીકળેલો જે દારૂ, બનાસકાંઠા થરાદમાંથી નીકળેલો દારૂ જે પાટણ, મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ, ખેડા અને બાલાસિનોર સુધી જાય છે, એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે? તમારું એસએસબી શું કરે છે? તમારું સ્ટેટ આઈબી શું કરે છે? તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે? તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે? તમારું ગૃહ વિભાગ શું કરે છે? ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે? ટાર્ગેટ કરવા હોય જિગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો. અરે શરમ આવવી જોઈએ તમને. હેડક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ટ્રાન્સફરની ધમકી આપી જિગ્નેશભાઈની સામે ઉશ્કેરો છો. તમારું તો આનાથી પેટનું પાણી બી નહીં હલે. મિસ્ટર સંઘવી, સમજી લેજો, ગુજરાતની જનતા બરાબર તમને ઓળખી ચૂકી છે. તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભાઈ બહેનો યુનિયનની વાત કરે ત્યારે અમે ડંકાની ચોટ ઉપર સમર્થનમાં ઉભા રહીએ છીએ. પોલીસ તાનાના કર્મચારીઓ જ્યારે ગ્રેડ પે ની વાત કરે, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય, જાહેર સભાના મંચ ઉપર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાનો મંચ હોય, અમે આ નાના કર્મચારીઓની પડખે ઉભા રહ્યા છે. તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે નાના કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે અમનો પક્ષ લેતા હોય છે. મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો. અને મેં શું કહ્યું હતું થરાદની મીટિંગમાં? જે પણ માણસો ખોટું કરતા હશે, કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, બિઝનેસમેન હોય, એડવોકેટ હોય, મીડિયા કર્મી હોય કે પોલીસ વાળો હોય, જે પણ ખોટું કરે એ ભોગવે. જે દારૂ, જુગાર, ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે. આ વાક્ય ઉપર આજે પણ હું અડીખમને અકબંધ છું. મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો, સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો, આવડી ગાળો તમને પડી રહી છે. મિસ્ટર સંઘવી, તમને નામ જો ગાળો પડી રહી છે. આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ. રાજ્યના પોલીસ વડા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંઘવી, એમના પ્રવક્તા 4 જણાએ મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી, પણ 4 માંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં દઈએ. એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર નહીં થાય, હવે ગુજરાતમાં કુટણખાના નહીં ચાલે, હવે ગુજરાતમાં દારૂ, જુગારના અડ્ડા નહીં જોવા મળે, હવે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક મંદિરોની ફરતે જિગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે. અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજીને, ગુજરાતના હોમ સેક્રેટરીને અને ગુજરાતના મુખ્યમંત્રીને. બીજું બધું તો ઠીક, આદરણીય હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ, જુગારના અડ્ડા બંધ કરીને બતાવો.
જે પત્રકાર મિત્રે વિધાનસભા માનનીય સીએમ સાહેબની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોનના મારફતે એક્સપોઝ કર્યા, તેને એપ્રિશિએટ કરવાનો હોય, એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય, એમનો ખુલાસો માંગવાનો હોય, એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી, એની પર બીજી એફઆઈઆર કરી. ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ, તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો. ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ. ગુજરાતના 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે. તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડીયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં, મને ટેગ કરો, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાને ટેગ કરો, કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો. આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહીં આવે. અને ફરી કહું છું, ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુપ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે. ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુપ્રિન્ટ, એ તમારો આઈડિયા, એ તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા, એ દેશના પ્રધાનમંત્રી, દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે, ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડી ના કરતા. એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈની, એક સ્પીચ બતાવો મને મિસ્ટર અમિત શાહની, જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવાડે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં, તમે બરબાદ થઈ જશો. છેલ્લા 20-25 વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ, લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ. આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ એક યુવાન લે અને 5મા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દિવાલમાં માથા પચાડે છે. ક્રાઇમ બ્રાન્ચના એક ઓફિસરે મને કહ્યું કે જિગ્નેશભાઈ, ડ્રગ્સના આરોપીને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભય તળિયામાં એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે. આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં, અને તમે શેની ડંફાસો મારો છો? આવું ગુજરાત હોય આપણું? આર રવિશંકર મહારાજની ઇન્દુરા યાજ્ઞિકનું ગુજરાત છે? ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં. માનની પાર્થિવભાઈ હમણાં નીચે મારું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતની ફેક્ટરીઓ પકડાઈ છે, ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ, રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ. આ શું કહેવાય? ગુજરાતના 15-17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં, હોસ્ટેલમાં, યુનિવર્સિટી, કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા. અને બધું છેલ્લા 5 વર્ષમાં બન્યું છે. એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી, પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા 5 વર્ષમાં થયો છે. અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું, અપીલ કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો, પત્રો લખો, અરજીઓ આપો, આવેદન પત્ર આપો, કલેક્ટર હોય, એસપી હોય, દરેકે દરેક જગ્યાથી ગુજરાતમાંથી એક ગૂંજ ઉઠવી જોઈએ, સે નો ટુ ડ્રગ્સ. ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું, આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો. બહુ દુઃખ સાથે કહેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવેલી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ. નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા. આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો તો નહીં કહું, પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માંગુ છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું, એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો હતો? આવું ઘણું બોલી શકું છું. સવારે ઉઠીને મેં કીધું એ પ્રમાણે સરસ સરગવાની સિંગો ખાઓ, આમળાનો રસ પીવો, શરીરમાં કેલ્શિયમ આવે. સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નહોતી, નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે. અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી. પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પે નો લાભ આપવો. ઓર્ડલી તરીકે
એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને, ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે, જૂતા લેવાનું કહેતા હોય છે. આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છીએ. એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેગરોને કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા કોઈ પ્રશ્નો હોય અને પાર્થિવભાઈને કઈ ઉમેર હોય તો, કોઈ મિત્રોના પ્રશ્નો હોય તો. આપે કહ્યું કે વધારે ડ્રગ્સ પકડાય છે તો મુદ્રા પોર્ટ પરથી પકડાય છે તો બિલકુલ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સ પકડાયું છે. મિઝોરમની પોલીસ આવીને અહીંયા ધરપકડ કરવી પડી એટલે ગુજરાતનો સ્ટોક ડ્રગ્સનો એ મિઝોરમ જઈ રહ્યો છે. તમે ઇમેજિન કરો. અને મને તો સવાલ થાય, અદાણીનું મુન્દ્રા પોર્ટ બનાવ્યું છે ને, એટલે અદાણીને પકડીને એની પૂછપરછ કરવી જોઈએ. બિલકુલ કરવી જ જોઈએ. બીજું જિગ્નેશભાઈ, આપે કહ્યું કે ગુજરાતની અંદર આટલું બધું ડ્રગ્સ વેચાતું હોય તો ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ જે આઈપીએસ બની ગઈ છે એની મિલકતોની 2 નંબરની મિલકતોની કુટુંબીજનોની તપાસ કરે. કેમ નહીં થવી જોઈએ? ચોક્કસ થવી જોઈએ, બિલકુલ થવી જોઈએ. મોટાભાગના આઈપીએસ મેં કીધું એ પ્રમાણે જ્યાં એસએમસી કે જિલ્લા પોલીસ વડાઓ બધા રેડ કરાવે છે ત્યારે વિકેટ કોની પાડે છે, સસ્પેન્ડ કોને કરે છે? પીએસઆઈ ને, પીઆઈ ને, કોન્સ્ટેબલ ને, હેડ કોન્સ્ટેબલ ને. તો આ જે જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા છે એમની સામે તો કોઈ દિવસ ખાતાકીય તપાસ થતી નથી. ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ બની ગઈ છે. એટલે તમે એક મિનિટ તમે કલ્પના કરો કે થરાદમાંથી કે બનાસકાંઠા કે સાબરકાંઠામાંથી દારૂ નીકળે, એને ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશીર્વાદ હોય, સ્ટેટ સેન્ટ્રલ આઈબી ચૂપ રહે, પોલીસની ગાડીઓનો કાફલો એના કોર્ડન કરતો હોય, આગળ કોઈ જગ્યાએ કોઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પકડે તો કઈ એક લાઈનની ગાડી છે. આ બધા જ માણસો ક્રિમિનલ એક્ટમાં ઇન્વોલ્વ છે. પણ તકલીફ એ છે, દુઃખ એ છે કે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની સામે રાજ્યની સરકાર પગલા નથી ભરતી, ટાર્ગેટ કરે છે નાના પોલીસ કર્મચારીઓ. જી, આમાં એવું થાય છે કે દર વખતે આપણે એક ઇસ્યુ ઉઠાઈએ છીએ, પછી થોડા દિવસ ચાલે છે અને પછી બધું શાંત થઈ જાય. મારો સ્વભાવ એવો નથી. તમે છેક સુધી લડી લેવા. મારો સ્વભાવ એવો નથી. મેં તમને હું શું કહું, મારી વાત જોઈ લો મારો ટ્રેક તમે રેકોર્ડ. બી આગળ કર્યું છે. કાબાત કાઢી નાખીશ. ના કોણ તમારી ના ચીલ? ના આવે સરકારનો. ના છોડો યાર, પતી ગઈ વાત. રેકોર્ડ કરીને આપણી સ્પીચ આટલા બધા મીડિયા વાળા છે, બધું પતી ત્યાં સુધી ચાલુ રાખશો ને. આનું જ રાખીશ. તમે લખતા રહેજો. તમારી કલમની શાહી ના સુકાય, ચાલુ રાખીશ. મારો સ્પિરિટ નહીં સુકાય. મારો સપોર્ટ છે, પણ તમને એક વાત કહું છું, મૂકી ના દેતા. એમ કહું છું, તમારા કલમની શાહી ના સુકાય. ના ના ચૂકે હેલ્પલાઇન વિશે તમે વાત કરી જી. છે, એની જો તમે થોડીક આઉટલાઈન આપી શકો કેવી રીતે એની આઉટલાઈન ટૂંક સમયમાં આપીશું, પણ હાલ પૂરતું સોશિયલ મીડિયામાં મને મોકલો, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓને ટેગ કરો, વિડીયો અપલોડ કરો. જિગ્નેશભાઈ, આપે ચિંતન શિબિર બીજા મિત્રોને પણ સાહેબ એક જ મિનિટ. ચિંતન શિબિરની વાત કરી. 20 વર્ષથી મોદીએ ચાલુ કરેલી ચિંતન શિબિર પછી આટલો ભ્રષ્ટાચાર, આટલો ગેરરીતો વધી ગુજરાતમાં, તો ચિંતન શિબિરનું અર્થઘટન શું કે ફળશ્રુતિ શું? કઈ નહીં, કશું જ નહીં. ફેલ્યોર, કમ્પ્લીટ ફેલ્યોર, ડિઝાસ્ટર. જિગ્નેશભાઈ, પૂર્વ આઈપીએસ અધિકારીએ એવું કહ્યું કે પટ્ટા ઉતારવા હોમ મિનિસ્ટર બનવું પડે. જે પણ માણસ ખોટું કરે એના પટ્ટા ઉતરે. કોણ ઉતારે? રાજ્યની સરકાર ઉતારે. અને સોશિયલ મીડિયામાં જિગ્નેશભાઈ એવું કહેવામાં આવે છે કે જિગ્નેશભાઈ આ કાર્ય પબ્લિસિટી લેવા માટે મને પામે પબ્લિસિટી મળેલી છે. ગુજરાતના સીએમ કરતા દેશમાં વધારે વખત છે. એવો પ્રોબ્લેમ નથી આપણને. નહીં એવું કહે છે. આ તો સમયની અનુકૂળતા નથી ને એક ફિલ્મો બી કરું સાઉથમાં. એક મિનિટ. સોશિયલ મીડિયામાં અત્યારે આમ કોઈ પણ આવી કેમ્પેન હોય ને તો 60-40 નો રેશિયો. જીતેન્દ્રભાઈના સમર્થનમાં 60 હોય તો 40 મારી બાજુ હોય, અથવા તો 70-30 હોય, અથવા તો 80-20 હોય. અત્યારે 98-2 ચાલી રહ્યું છે. 98% લોકો સરકારની વિરુદ્ધમાં લખી રહ્યા છે. ઇનફેક્ટ ત્યાં સુધી તમને કહું, જે ન્યૂઝ ચેનલે મારી સામે ગાંધીનગરને કમલમની સૂચનાના પગલે પ્રોપેગેન્ડા વાળી સ્ટોરીઝ ચલાવી હતી ને, એમને બી એટલી અનંત ગાળો પડી છે કે હમણાં બી પ્રો જિગ્નેશ સ્ટોરીઝ કરવી પડી છે. કોના માટે કહું છું ખબર પડી ગઈ છે કેમ હશે. गांधी और सरदार के गुजरात में 250 से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिनत सैकड़ों नहीं हजारों हजार
महिलाएं, बहनें, बेटियां विधवा हो चुकी है। गुजरात की कोस्ट लाइन से करीब करीब 65,000 करोड़ का ड्रग्स पाया गया। अडानी साहब के मुंद्रा पोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी। आज गुजरात के स्कूल्स, कॉलेजेस, हॉस्टल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है। मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा दे जाना चाहिए। मैं मांग करता हूं देश के प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा, शराब के कारोबार से दूर रहिएगा। ऐसा अमित शाह, मोदी जी, गुजरात के सीएम कभी अपील भी नहीं करते। और सवाल ये हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है, कहीं भी बाहर से आ रहा है, तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है? जो भी मंत्री शराब, ड्रग्स और जुए में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है। और इन गद्दारों को गुजरात की जनता तबीयत से अभी लताड़ रही है। और मैं मांग कर रहा हूं कि हर संघवी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए। वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे, उनकी पार्टी को मजबूर करेंगे, लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस काले कारोबार को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा। थराद में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया, उससे गुजरात की सरकार को सबक लेकर सारे डिस्ट्रिक्ट्स में, सारे तहसील में बुटलेगर को जेल के हवाले कैसे भेजा जाए, उसका एक्शन प्लान बनाना था। उसके बजाय प्लान क्या बनाया? हेडक्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया। ये देखिए उनका रवैया। गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख, गुजरात के डीजी, गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडायरेक्टली मेरे बारे में कमेंट कर रहे हैं, लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे कि हमारे गुजरात में अब शराब नहीं बिकेगी, हमारे गुजरात में शराब के साथ साथ जुए के अड्डे नहीं रहेंगे, ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा, ये मैं गारंटी देता हूं। ऐसा किसी ने नहीं बोला। मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो, और असली जो मुद्दा है कि करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है, लगातार आ रहा है, यहां से अलग अलग प्रदेशों में जा रहा है, यहां पर उसका मैन्युफैक्चरिंग हो रहा है। 15-20 साल के नौजवान उसकी चुंगाल में फंस चुके हैं। जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की कैनाल में जंप लगाकर सुसाइड तक किया है। ऐसे भी वाकये किस्से सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है। तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है जो ड्रग्स घुसेड़ रहा है? ये सवाल हम लोग पूछ रहे हैं। आने वाले दिनों में हम लोग एक हेल्पलाइन भी लॉन्च करेंगे। ये स्टेट वाइड कैंपेन है और ये केवल कांग्रेस पार्टी का नहीं है, ये गुजरात की जनता का कैंपेन है। जनता से आवाज उठी है, जनता लिख रही है गुजरात के अलग अलग कोने से कि ड्रग्स का काला कारोबार गुजरात में हमेशा हमेशा के लिए बंद होना चाहिए। मैं मांग करता हूं चिंतन शिविर में बैठे हुए गुजरात की सीएम सभा, आप जब चिंतन शिविर पूरी करके आए तो गुजरात की जनता के सामने एक ब्लूप्रिंट रखिए। बताइए कि आपका एक्शन प्लान क्या है, बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे, और साथ साथ मिस्टर हर्ष संघवी का इस्तीफा चाहिए। जिग्नेश भाई, संघवी गृह मंत्री और सरकार ये कहती है कि हम ड्रग्स पकड़ते हैं, इसलिए आपको पता चल रहा है कि यहाँ पे इतनी ड्रग्स मैन्युफैक्चर यहाँ पर जो हो रहा है वो फैक्ट्रियां किसने लगाई? वो भी पकड़ रहे हैं। ऐसा कैसा आपका शासन है कि करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है? 8-10 साल पहले तो ऐसा नहीं था। पकड़ी जा रही है। नहीं, 8-10 साल में ऐसा नहीं था। तो यहाँ पे गुजरात में इतना ड्रग्स क्यों आ रहा है? क्यों गुजरात को सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए? क्यों यह हिम्मत हो रही है? क्यों आप छापे नहीं मार रहे? हॉस्टल में कैसे घुसा, कॉलेजेस में कैसे घुसा, यूनिवर्सिटीज में कैसे घुसा, मेडिकल स्टोर्स पर पाउडर मिल रहे हैं, गोलियां मिल रही है, क्यों? क्या जवाब है उनके पास? जिग्नेश भाई, आने वाले समय में जिस तरह से आपने बनासकांठा में जाके स्टेशन में घेराव किया तो और भी कहीं जनता रैली भी करेंगे। और अभी तो एक पुलिस अभी प्रेशर में है, राज्य की सरकार भी प्रेशर में है, तो बहुत सी जगह पे तो इंस्ट्रक्शन दिए हैं, लेकिन वो जब इंस्ट्रक्शन उनको लगेगा
कि अब डिले करने की जरूरत, तब हम लोग और एग्रेसिवली जाएंगे। और बहुत से लोग सोशल मीडिया में हम लोगों के पास वीडियोस भी पहुंचाए, वीडियोस भी आप तक हम लोग पहुंचाते रहेंगे, जनता रेड भी करेंगे, और हमारे कहे बिना भी गुजरात की जनता रेड करने के मूड में है। कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता हूँ गांजा कहाँ मिलता है। ऐसे अनगिनत वीडियो सोशल मीडिया में वायरल हो रहे हैं। विधानसभा के पटल पे ये मुद्दे को उठाया जाएगा। विधानसभा के पटल पे इस मुद्दे को एक से ज्यादा बार कांग्रेस पार्टी ने उठाया है, कल भी उठाएंगे, सड़कों पर भी उठाएंगे। दिनेश भाई, भाजपा के धारासभ्य सूरत के जो है उन्होंने भी ये आपके जैसा एक मुद्दा उठाया सूरत से, और ये मतलब कि एक प्रकार से उन्होंने पुष्टि की है इस बात की कि चरस, गांजा, शराब और ड्रग्स गुजरात में हम लोगों की कल्पना से भी ज्यादा फैल चुके हैं। उसका तो कॉग्निजेंस लीजिए, या उनके खिलाफ भी पुलिस कर्मियों को भड़का कर रैलियां करवाओगे। जिग्नेश भाई, आपने पंजाब में आपकी सरकार अरे मारी एक જ મિનિટ, મારી ભાષા વિશે એમણે કોમેન્ટ કરી હતી। એક જ વાક્ય કહું, આ ટાંટિયા તોડવાનું તમે જે કીધું હતું એ શું હતું? આ સંસ્કારી વાત છે. તમે આ તમારી સંસ્કારી ભાષા છે। તમારી સામે એક પોલીસ કર્મી ઉપર હુમલો કરવાનો જે તે સમયે આરોપ લાગેલો, એ આરોપમાંથી અમુક સેક્શન્સ નીકળી ગઈ, કદાચ એક્વિટલ પણ મળ્યો છે, એ પાર્ટને હું એમ નથી જવા માંગતો, પણ જે તે સમયે આવો આરોપ હતો, આ શું કહેવા માંગે છે? તાંતિયા તોડવા વાળું તમારું નિવેદન છે એ તમે હજી પાછું નથી લીધું। હું તો ડીજી સાહેબને સવાલ પૂછવા માંગુ છું, કોઈ પણ ગુજરાતનો નાગરિક જાહેરમાં એવું કે તાંતિયા તોડી નાખવા જોઈએ, એ ભારતીય દંડ સંહિતાની લાગુ પડતી કલમ હવે બીએનએસ મુજબ ક્રિમિનલ ઓફેન્સ બને કે કેમ, જરા માર્ગદર્શન કરો ને। जिग्नेश भाई, आपे पंजाब ની અંદર